હિંમતનગર ખાતે 52 ગોળ પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। રામપુરાના અધ્યક્ષાપકના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં તલોદ નગરપાલિકાના કોર્પોરેટર દક્ષાબેન પ્રજાપતિ, ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓને ચાંદીના સિક્કા તથા અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા। જેમના ઘરે દીકરીઓનો જન્મ થયો હોય તેમના માતા પિતાને 1000 રૂપિયા પ્રોત્સાહન આપી દીકરીઓને વધાવી હતી। કાર્યક્રમમાં સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શ્રી 52 ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા આજે સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમજ તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આપણે 52 ગોળ પ્રજાપતિ સમાજના પ્રમુખ જે કાંતિભાઈ સાથે આપણે વાત કરીએ। સમાજને શું સંદેશ આપવામાં આવ્યો તમે? 52 ગોળ પ્રજાપતિ સમાજ તરફથી આજે 13મું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો। અમે સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ચોદીના પ્રથમ નંબર ક્રમે આવનારને ચોદીના સિક્કા આપીએ છીએ અને સાથે સાથે બેટી બચાવો યોજના હેઠળ પણ દીકરીઓને સન્માનિત કરીએ છીએ અને કાર્યક્રમનું સફળ આયોજન કરીએ છીએ। આજના આ કાર્યક્રમના અનુસંધાને સમાજની સંદેશ એટલું જ આપવાનું કે એકતા સમાજની બની રહે, સંગઠન મજબૂત રહે અને શિક્ષણ દ્વારા સર્વાંગી સૌનો વિકાસ થાય, એ જ અમારું લક્ષ્ય છે। સૌ સુખી બને, સમૃદ્ધ બને। મારું નામ અમૃતભાઈ એમ પ્રજાપતિ, હું 5 તાલુકા પ્રજાપતિ સમાજમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। આજે અમને 52 ગોળ પરગણા પ્રજાપતિ સમાજે આમંત્રિત કરી અમારું સારું એવું સન્માન કર્યું અને એમને સારો એવો કાર્યક્રમ યોજ્યો હતો। એમાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણની કાર્યવાહી, બેટી બચાવોમાં પણ એમને જે સુંદર કાર્યવાહી કરી એ બદલ અમે ખૂબ પ્રભાવિત થયા છીએ અને સદાય આવા કાર્યો કરે અને સમાજને આગળ લઈ જાય એવી અમારી એમના ઉપર શુભેચ્છા છે। સમાજ અંગે આવનાર ભવિષ્યમાં તમે કયા કાર્યક્રમો યોજશો? સમાજ અંગે અમે અમારા સમાજમાં 5 તાલુકા પ્રજાપતિ સમાજમાં એમાં 52 ગોળ આવી જાય છે, 12 ગોળ આવી જાય છે, પ્રાંતિજ તાલુકો, તલોદ તાલુકો બધા આવી જાય છે। અમે સમૂહ લગ્નના કાર્યક્રમો કરીએ છીએ। એ સિવાય અમે બીજા ઘણા અન્ય કાર્યક્રમો પણ કરીએ છીએ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। આજે 52 ગોળ સમાજ તરફથી સ્નેહ મિલનનું કાર્યક્રમ 13મા સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સંતો મહંતો દરેક ઉપસ્થિત આ પ્રસંગે ખૂબ જ આ પ્રસંગે વધાવી લેવામાં આવ્યો હતો। આજકા ભારત ન્યૂઝ રિપોર્ટર વનરાજસિંહ સોલંકી, હિંમતનગર।